મહામંથન સાથે હું છું વૈભવી। મહામંથનમાં આજે બે મુદ્દાઓ પર ચર્ચા કરવાની છે। સૌથી પહેલો મુદ્દો કે જે છેલ્લા કેટલાય દિવસોથી આપણે એની ચર્ચા કરી રહ્યા છે, ફરી એક વખત આજે એ જ મુદ્દા પર ચર્ચા કરવાની છે અને એ મુદ્દો છે વરસાદમાં પાણી ભરાય પરંતુ પાણી ભરાવાની એ સમસ્યા દર વર્ષે જેવી હોય છે તેવી દર વર્ષે એની જ રહેતી હોય છે, તેનો કોઈ જ નિકાલ નથી આવતો। બીજો મુદ્દો જેની ચર્ચા કરવાની છે એ છે કે હજી તો નીટની પરીક્ષામાં જે પેપર લીકનો મામલો સામે આવ્યો હતો તેના પડઘા હજુ શાંત નથી થયા અને તેની વચ્ચે ગુજરાતમાં વધુ એક પેપર લીકની આશંકા છે। સૌથી પહેલા વાત વરસાદી પાણીની કરવી છે। આપણી ગુજરાતી ભાષામાં કહેવતો છે, હાથના કર્યા હૈયે વાગ્યા, અથવા જો હું એમ કહું કે પોતાના પગ પર જાતે જ કુહાડી મારવી। આજે ગુજરાતના મહાનગરોમાં ચોમાસા દરમિયાન જે વિનાશક જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે તેને સમજવા માટે આ કહેવતોથી વધુ યોગ્ય બીજું કોઈ જ ઉદાહરણ ન હોઈ શકે। આપણે પ્રકૃતિને દોષ આપીએ છીએ, પરંતુ સત્ય એ છે કે આપણા શહેરો વરસાદથી નહીં પરંતુ આપણા પોતાના જ ભ્રષ્ટ, નફાખોર અને ખામીયુક્ત શહેરી આયોજનથી ડૂબી રહ્યા છે। જો વર્ષો સુધી શહેરોનું આયોજન યોગ્ય રીતે ન થાય, ડ્રેનેજ પર પૂરતું ધ્યાન ન અપાય અને વિકાસ માત્ર જાહેરાતોમાં જ દેખાય તો વરસાદ આવે ત્યારે પરિણામ પણ આવવું જ મળે। દર વર્ષે ચોમાસું આવે છે, દર વર્ષે વરસાદ પડે છે અને દર વર્ષે એ જ દ્રશ્યો સામે આવે છે। અમદાવાદમાં રસ્તા તળાવ બની જાય છે, સુરતમાં કલાકો સુધી પાણી ભરાઈ રહે છે, હું તો કહું દિવસો સુધી પાણી ભરાઈ રહે છે। વડોદરા હોય, રાજકોટ હોય કે પછી અન્ય શહેરો હોય, દરેક જગ્યાએ લોકોનો એક જ સવાલ હોય કે આખરે આ સ્થિતિ ક્યારે બદલાશે। વરસાદ કુદરતનો નિયમ છે, પરંતુ શહેરો પાણીમાં ગરકાવ થઈ જાય એ કુદરતનો નિયમ નથી। એ તો શહેરના આયોજન, ડ્રેનેજ વ્યવસ્થા, જવાબદારી અને વહીવટી કાર્યક્ષમતાની કસોટી છે। દર વર્ષે કરોડો રૂપિયાના બજેટની જાહેરાતો થાય છે, પ્રી મોન્સૂન કામગીરીના દાવા થાય છે, નાળાઓ સાફ કરવાની વાતો થાય છે, ડ્રેનેજ અપગ્રેડ કરવાની ખાતરી અપાય છે, છતાંય થોડા જ કલાકના વરસાદ પછી જો લોકોને ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવું પડે, વેપારીઓને નુકસાન સહન કરવું પડે, બાળકો શાળાએ ન જઈ શકે, દર્દીઓ હોસ્પિટલ પહોંચવામાં મુશ્કેલી અનુભવે અને વાહન ચાલકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયેલા રહે તો શું આને માત્ર ભારે વરસાદ કહી અને ભૂલી જવું જોઈએ? જે જમીન વરસાદનું પાણી જમીનમાં ઉતારતી હતી ત્યાં આજે આપણે કોન્ક્રીટના જંગલો ઉભા કરી દીધા છે। આંકડાઓ કહે છે કે અમદાવાદમાં 47% અને સુરતમાં 45% નવું બાંધકામ સીધું જ ઉચ્ચ જળ સંગ્રહ ક્ષમતા ધરાવતી જમીન પર કરી દેવાયું છે। સવાલ એ પણ છે કે જ્યારે સામાન્ય નાગરિક એક દિવસ મોડો ટેક્સ ભરે તો દંડ વસૂલવામાં આવે તો વર્ષો જૂની એક જ સમસ્યાનો ઉકેલ ન લાવી શકતી આ વ્યવસ્થાની જવાબદારી કોણ નક્કી કરશે? આખરે ગુજરાતના શહેરો પાણી ભરાવાની સમસ્યા સામે કેમ લાચાર છે અને આ સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે આવશે? કરીશું આ પહેલા મુદ્દે મહામંથન। અને એટલા જ માટે ઘણા બધા સવાલો દર વર્ષે હોય છે। દર વર્ષે સામાન્ય નાગરિકે સવાલો કરીને થાકી જાય છે કે અમને આ સમસ્યામાંથી મુક્તિ ક્યારે મળશે? ફક્ત ગ્રામ્ય વિસ્તારો નહીં પરંતુ અહીંયા તો શહેરના પોશ વિસ્તારો એવા છે કે જે પાણીમાં ડૂબી ગયેલા આપણને જોવા મળતા હોય છે। એટલા જ માટે ચર્ચાની શરૂઆત કરવી છે। આપણી સાથે ભાજપ નેતા અનિલભાઈ જોધાણી જોડાયા છે, આપણી સાથે કોંગ્રેસ નેતા રાજેશભાઈ સોની જોડાયા છે, આપણી સાથે જીઆઈસીએના પૂર્વ પ્રમુખ બકુલભાઈ દેસાઈ જોડાયા છે અને આપણી સાથે સુરતથી વેપારી કૃપાલીબેન સવાણી જોડાયા છે। સૌથી પહેલા તો આપ તમામ લોકોનું સ્વાગત છે મહામંથનમાં। કૃપાલીબેન, શરૂઆત આપનાથી કરવી છે કારણ કે એક વેપારી છો અને સુરતમાં તો વરસાદના બીજા રાઉન્ડે પણ એવી તબાહી મચાવી કે ઠેર ઠેર ફરી એક વખત પાણી ભરાઈ ગયા। સૌથી પહેલા મારે તો આપની પાસેથી એ જાણવું છે કે જ્યારે વરસાદ આવે છે ત્યારે આપની દુકાન આસપાસ, આપના વિસ્તારોની અંદર કેટલા સમય સુધી પાણી ભરાયેલું રહે છે? હવે 7 તારીખે આપણે જે વરસાદ પડેલો છે, 7 તારીખથી લઈને અમે કાલે સન્ડેના અમારી ઓફિસ ઓપન કરી શક્યા છે ત્યાં સુધી વરસાદનું પાણી આવેલું। વચ્ચે 2 દિવસના ગેપમાં અમને દુકાનમાં જવા મળેલું, એના પછી અમને દુકાનમાં જવા મળેલું નથી।
અને કેટલા દિવસો સુધી આ જ પરિસ્થિતિ, દર વર્ષે આ જ પરિસ્થિતિ સર્જાતી હોય છે? છેલ્લા જો અમે પોલારીસ માર્કેટમાં છેલ્લા 4 વર્ષથી બેઠેલા છીએ, 4 વર્ષથી અમે જોઈએ છે દર વર્ષે આની આ પરિસ્થિતિ, દર વર્ષે, એ આજ પહેલી વખતની નથી, એવરી યરની આ પરિસ્થિતિ છે. અને દર વર્ષે એમ કહેવામાં આવે છે પ્રી મોન્સૂન કામગીરી થાય છે, આ થાય છે, તે થાય છે, પણ કોઈ વસ્તુનું રિઝલ્ટ નથી. લાસ્ટ યર કરતા અત્યારે વધારે પાણી આવેલું. અમારા જ્યાં સુધી 12 ફૂટ 10 ફૂટ પાણી આવે છે, આ વખતે 14 થી 15 ફૂટ પાણી આવ્યું છે. અને 14 થી 15 ફૂટ પાણી આવવાથી અમારા ઓફિસમાં 3.5 થી 4 ફૂટ પાણી ઘૂસી ગયેલા. અમારો માલ, આ તે, તમે એક વખત ત્યાંનો વિડીયો જોઈ શકો છો, વસ્તુ જોઈ શકો છો. ત્યાં લોકો, રિપોર્ટર લોકો આવેલા, તો એમને ખબર છે પાણીની હાલાકી શું છે. આજથી 6 વર્ષ પહેલાની તમે ખાડીની સાઈઝ જોવો અને આજની સાઈઝ જોવો. ખાડીની સાઈઝ દિવસે દિવસે નાની થતી જાય છે, આજુબાજુમાં બાંધકામો વધતા જાય છે. કેમ એસએમસી કોર્પોરેશનને ખબર નથી કે આટલા વર્ષથી વરસાદ આવે છે તો અહીંયા 10 ફૂટ 12 ફૂટ પાણી ભરાય છે, તો આનું સોલ્યુશન લાવવું પડે, નિકાલ લાવવો પડે. અમારી 3 માર્કેટ છે, રાજહંસ ફેબ્રિજો, પોલારીસ અને સંસ્કૃતિ માર્કેટ. એની સામે 3 થી 4 હજાર ઘર છે જ્યાં ફેમિલી લોકો રહે છે. અને ત્યાં તમે જોવો ને, લિટરલી તમે એ લોકોને 4 દિવસ 5 દિવસ 7 દિવસ લાઇટો નથી મળેલી. હાઈ રાઇઝ બિલ્ડિંગમાં રહે છે. એ કઈ રીતના ખાતા હશે? બેઝિક નીડ. એ વોશરૂમ કઈ રીતના કરેલું હશે એમને, એ તમે એક વખત વિચારો. અને તમને લોકોને કેમ આઈડિયા નથી કોર્પોરેશનને? અમે લોકો ટેક્સ પેડ નથી કરતા, શટર મારી જાય છે. આ નથી કરતા તો આ કરી જાય છે. હવે અમારે કોર્પોરેશનના લીધે પાણી ઘૂસેલું છે. એની પ્રી મોન્સૂન કામગીરી પ્રોપર નથી થયેલી. આટલા વર્ષથી કામ થાય છે, નથી થયું, ત્યારે પાણી આવેલું છે. તો એ લોકો અમને શું, હવે અમને તો સજા આપે છે એવરી ટાઈમ. ટેક્સ નહીં પેડ કરીએ તો ઇન્ટરેસ્ટ લે છે, આ લે છે. હવે અમારી માલનું નુકસાની ગયું છે, આ બધી વસ્તુ થઈ છે. તો હવે શું કરીશું? એ લોકો અમને શું આપશે રિવર્ટમાં? અમે એની પાસે શું કરીએ? તમે વિચારો. મને તો એમ લાગે કે હું મારો માલ સામાન લઈને ત્યાં જતી રહું. અમે 7 તારીખની અમારી ઓફિસો બંધ છે. 70 લોકો કામ કરે છે મારા સ્ટાફમાં. આજ લગીને એ લોકોનું પગારનું શું, પાણીનું શું, ડોક્યુમેન્ટ, આપણે કોઈ પણ વસ્તુ નથી બચેલી. 3.5 ફૂટ પાણી હોય, તમે સમજી શકો છો. આપણે વાત કરી છે, ખૂબ ગંભીર બાબત એ પણ છે કે ખૂબ નુકસાની છે. દર વર્ષે આ સમસ્યા સર્જાય છે અને દર વખતે રજૂઆત કરીને થાકી જાવ છો. આપે જે વાત કરી છે, બકુલભાઈ, મારે સવાલ આપને કરવો છે, કારણ કે અમદાવાદના પણ એક સ્થાનિક જોડાઈ, એમની પાસેથી પણ મારે એ જવાબ લેવો છે કે એ પણ કઈ સ્થિતિમાં રહેતા હશે. પરંતુ અત્યારે જ્યારે આ સમય આવ્યો છે, આપણે ફક્ત પેટર્ન ઉપર, વરસાદની પેટર્ન આવી છે, એના ઉપર દોષનો ટોપલો ન ઢોળી શકીએ. આપણે અપગ્રેડ થવું પડે સમયની સાથે. એ સમયની માંગ જ હોય છે કે આપણે સમય સાથે અપગ્રેડ થવું પડશે. ક્યાં થાપ ખાઈ રહ્યા છે? બેન, સૌથી પહેલા તો વાત એ છે કે આ વખતે જે વરસાદ પડ્યો છે ને, એ બહુ અનપ્રેસિડેન્ટેડ વરસાદ છે. કદાચ ગુજરાતની હિસ્ટ્રીમાં પહેલી વાર એવું થયું છે કે 1000 સ્ક્વેર કિલોમીટરનું ક્લાઉડ ગેધરિંગ ગુજરાત ઉપર છેલ્લા 4-5 દિવસથી અટકેલું છે ને હજી બી છે. એટલે ભૂતકાળની સાથે આપણે સરખામણી કરીએ ને, એ વાત ખોટી છે, કારણ કે આ વખતનો વરસાદ એ અનપ્રેસિડેન્ટ વરસાદ છે. ઓકે, આમાં ખાલી થોડું હું એડ કરી દઉં. ચલો, એ વાત માની લઈએ કે વરસાદ આ વખતે ખૂબ વધારે પ્રમાણમાં પડ્યો છે, પણ પાણી ભરાયેલા રહેવા આટલા દિવસો સુધી, એમાં તો ખામી છે ને? કે પછી એમાં પણ કંઈક વાંધો નથી? એટલે એની અંદર શું છે કે આપણે જે દર 10 વર્ષે સરકાર ડેવલપમેન્ટ પ્લાન પ્રસિદ્ધ કરે છે ને, એની અંદર ડેવલપમેન્ટ પ્લાનની અંદર મારે સરકારને અનુરોધ કરવો છે કે ભાઈ તમે ટોપોગ્રાફિકલ સર્વે કરો. પહેલા કોઈ બી ડેવલપમેન્ટ પ્લાન બનાવતા પહેલા ટોપોગ્રાફિકલ સર્વે કરવો જોઈએ, કન્ટુર સર્વે કરવો જોઈએ, નેચરલ વોટર ફ્લો છે એનો સર્વે કરવો જોઈએ, અને પછી ટીપી સ્કીમ અને ટાઉન પ્લાનિંગ પ્રમાણે એનું આગળ સંશોધન કરવું જોઈએ. અને એવી રીતે રોડ, રસ્તા અને બધું ડેવલપમેન્ટ કરવું જોઈએ જેથી નેચરલ પ્રાણીનો જે સ્લોપ છે એ ક્યાંય અટકે નહીં. આ મેઇન પ્રોબ્લેમ જે છે ને એ શું છે કે તમે જોશો તો હાઈવે હંમેશા 3-4 ફૂટ ઉપર હોય છે જમીન લેવલથી. તો પછી શું થાય, ડેવલપમેન્ટ ચાલુ થાય એટલે લોકો પુરાણ કરી અને હાઈવેના લેવલે જમીન ઉભી કરી દે. એટલે બાજુના 2 ખેતર હોય એમાં પાણી ભરાઈ જાય, બાજુની સોસાયટીઓમાં પાણી ભરાઈ જાય. આપણે કદાચ જોયું હશે કે ઘણી સોસાયટીઓ કરતા રોડ ઊંચા થઈ ગયા છે અને એના હિસાબે પાણી અંદર ભરાઈ ગયા છે. એટલે આ જે માઇક્રો લેવલનું જે સંશોધન છે ને એ સરકારે કરવું જોઈએ, જેથી ભવિષ્યમાં જે નવું ડેવલપમેન્ટ કરીએ ને એની અંદર આ પ્રશ્નો ઉભો ના થાય. અને કન્ટુર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આજે તમે પશ્ચિમના દેશોમાં જુઓ તો ત્યાં આગળ એવી પરિસ્થિતિ હોય છે કે ભાઈ તમે તમારી જમીનનું લેવલ ચેન્જ ના કરી શકો.
તમે કોદાણ બી ના કરી શકો કે પુરાણ બી ના કરી શકો. એટલે નેચરલ ફ્લો અવરોધો તમે એટલે પાણી સ્ટેગ્નન્ટ થાય. બિલકુલ તમારે બિલકુલ natural અને એટલા જ flow ને માટે મારે અવરોધવા નહીં. ચંદ્રકાંતભાઈને સવાલ કરવો છે. આપણી સાથે અમદાવાદથી સ્થાનિક ચંદ્રકાંતભાઈ વાઘેલા પણ જોડાયા છે. ચંદ્રકાંતભાઈ, આપનું પણ ખૂબ સ્વાગત છે મહામંથનમાં. ચંદ્રકાંતભાઈ, આપ તો એક પોશ વિસ્તારમાં રહો છો કે જ્યાં અત્યારે એ વિસ્તાર પણ ખૂબ ડેવલપ થયો છે. એટલે અત્યારે સૌથી પહેલા તો જે સ્થિતિ છે ત્યાંની એ મારે આપની પાસેથી સમજવી છે કે ખરેખર પાણી ઓસરવામાં કેટલો સમય લાગી ગયો, ત્યાં લોકો જે આપની સોસાયટીમાં હોય, આસપાસના વિસ્તારો હોય, તેમને કેટલી મુશ્કેલી પડી? કૃપાલીબેન, પહેલા તો આપનો ખૂબ ખૂબ આભાર, મહામંથનનો ખૂબ ખૂબ આભાર, વીટીવીનો ખૂબ ખૂબ આભાર કે વર્ષોથી આ સમસ્યા છે અને એનો મુદ્દો તમે મહામંથનમાં ઉપાડ્યો છે એ ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે. એકચ્યુઅલમાં અત્યારે હાલ આવી વિકટ પરિસ્થિતિમાં સત્તાધારી પક્ષ, નેતાઓ, કોર્પોરેટરો બધા જ મદદ કરે છે, એ વસ્તુ બરાબર છે, ધન્યવાદ. પણ આવી પરિસ્થિતિ આજે ઉત્પન્ન કેમ થઈ? એકચ્યુઅલમાં મોટો પ્રશ્ન એ છે કે આવી પરિસ્થિતિ કેમ ઉત્પન્ન થઈ. હું છેલ્લા કૃપાલીબેન 25 વર્ષથી બોપલ વિસ્તારમાં રહું છું. દરેક સોસાયટીમાં પાણી ભરાવાની સમસ્યા છે. એકચ્યુઅલમાં જે સોસાયટીના પ્લિન્થ લેવલ, જે એની સોસાયટીનો જન્મ થયો ત્યારથી જે પ્લિન્થ લેવલ હોવા જોઈએ ને, એ પ્લિન્થ લેવલથી એકચ્યુઅલમાં બહારનો જે મેઇન રોડ છે એનું આ લોકો શું કહેવાય એના ઉપર પડ ચડાઈ અને ઊંચો કરતા જાય. એકચ્યુઅલમાં હાઈકોર્ટે 2-3 પીઆઈએલમાં પિટિશનમાં બી હાઈકોર્ટે ડાયરેક્શનો આપ્યા છે કે રોડના લેવલો રિસરફેસ કરો, તો એકચ્યુઅલમાં એનું કાઢી અને પછી એના જે લેવલ હોય એ જ લેવલે કરવું. હવે એકચ્યુઅલમાં જ્યારે સોસાયટી બને ત્યારે એનું પ્લિન્થ લેવલ હોય અને પછી રોડ બન્યા પછી, સાહેબ મારી સોસાયટીનું ઉદાહરણ આલું તો જ્યારે સોસાયટી હતી એનાથી પ્લિન્થ લેવલ એકચ્યુઅલી અમે 3 ફૂટ લીધું, એના પછી બી અત્યારે હાલમાં સોસાયટીનું પ્લિન્થ લેવલ 3 ફૂટ નીચું છે રોડથી બી. એટલે એકચ્યુઅલમાં સમસ્યા મોટી એ છે કે રોડના લેવલો જે છે એ બહુ જ ઊંચા થતા જાય છે. હાઈકોર્ટે બી ઘણીવાર ડાયરેક્શન આપ્યા છે કે તમે આ બાબતે અધિકારીઓને બી કીધું છે. હવે બોપલ વિસ્તારમાં સાહેબ જોવા જઈએ ને તો અત્યારે હાલમાં જે વરસાદ થયો, નો ડાઉટ કે દર વર્ષે જે વરસાદ થાય છે એનાથી ઘણો બધો વધારે પડતો અને પ્રેશરાઇઝ વરસાદ હતો. પણ એકચ્યુઅલમાં એ પાણી અત્યારે હાલમાં બી બોપલમાં સોસાયટીઓમાં જુઓ, ઘણી બધી ત્રિમૂર્તિ સોસાયટી છે, ભગવતી છે, એ બાજુનો એરિયા, ઘુમા બાજુનો બધો એરિયા છે, સાઉથ બોપલ છે. હાલની તારીખમાં સોસાયટીમાં પાણી ભરાયેલા જ છે. હજી એ શું કહેવાય કોર્પોરેશન બધા, હવે એકચ્યુઅલમાં જોવા જાય તો સરકાર બધી મથામણ કરે છે, તંત્ર બધી મથામણ કરે છે, પણ એકચ્યુઅલમાં જે આ બાબતે એકચ્યુઅલી પોલિસી હોવી જોઈએ, એક ટાસ્ક ફોર્સ હોવો જોઈએ. એ પરિસ્થિતિ વિશે પણ વિચારવું ખૂબ જરૂરી છે. રાજેશભાઈ આપણી સાથે. રાજેશભાઈ, મારે આપને સવાલ એ જ કરવો છે, કારણ કે આખી આ પરિસ્થિતિ, સ્થાનિકોની સમસ્યા સાંભળીએ છે, દર વર્ષે આ જ સમસ્યા હોય છે, દર વર્ષે આની ઉપર જ ચર્ચા કરવામાં આવતી હોય છે, દર વર્ષે આપણે વરસાદની પેટર્ન ઉપર દોષ ઢોળી દેતા હોય છે. આ બધું તો થાય છે, પરંતુ કંઈક નથી થતું તો એ છે કામગીરી. જે કામગીરી યોગ્ય રીતે થવી જોઈએ, જો કદાચ એ થતી હોત તો આ સમસ્યાની આપણે વાત જ ના કરતા હોત. શું કારણો માનો છો કે જેના કારણે દર વર્ષે આ જ સ્થિતિ છે? વૈભવી, ભ્રષ્ટાચાર અને ભાજપના પાપે અમદાવાદ, વડોદરા, સુરત અને જેટલી પણ મહાનગરપાલિકાઓ છે એ મહાનગરપાલિકાઓના નાગરિકોને હાલાકી પડે છે અને આ દર વર્ષનું રટણ છે. મને તો છેલ્લા 20 વર્ષમાં ક્યારેય યાદ નથી આવતું કે વરસાદ પડ્યો અને અમદાવાદમાં પાણી ના ભરાયું હોય, ચાહે વરસાદ ઓછો હોય કે ચાહે વધારે હોય. એની પાછળના મૂળભૂત કારણો હું માનું છું ત્યાં સુધી ડ્રેનેજની ખામીયુક્ત નેટવર્કો, અડધા વિસ્તારોમાં નેટવર્ક છે જ નહીં. બરોડાની વાત કરીએ તો કોતરની અંદર બાંધકામોને મંજૂરી આપી દેવી, જ્યાં કોતરો નાની થાય ત્યાં નદીનું સંક્રમણ થાય અને પાણી જવાના રસ્તાઓ ના રહે. સુરતની અંદર ખાડી વિસ્તારો જ્યાં હોય ત્યાં આગળ બાંધકામોને મંજૂરી આપી અથવા તો ગેરકાયદેસર થવા દેવા. એટલે જે જગ્યાઓ છે એ જગ્યાઓની અંદર બાંધકામો થઈ જાય એટલે પાણી ભૂગર્ભ જળમાં જાય નહીં. બીજું નેટવર્ક, ડ્રેનેજના નેટવર્ક કનેક્શનો ના હોય. અહીંયા આગળ અનિલભાઈ છે, ખૂબ જાણકાર છે કોર્પોરેશનના, પણ એમને જાણીને નવાઈ લાગશે આ કે 1980 થી જ્યારથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, કદાચ એનાથી પહેલા બન્યું હશે,
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બન્યું અને જ્યારથી બીપીએમસી ના નિયમો આવ્યા ત્યારથી અત્યાર સુધી ટેલ ડે ટુડે અત્યારે હું આવ્યો ત્યાં સુધી હાલમાં પણ બાંધકામોની જે મંજૂરી છે એ ખાડકુવા આધારિત 10 માળનું બિલ્ડિંગ હોય અને એનો એન્જિનિયર કહે કે મારા ત્યાં પાણીના ડ્રેનેજ નિકાલની વ્યવસ્થા ખાડકુઓ કરી છે તો એના બિલ્ડિંગને બીયુની પરમિશન આપી દેવામાં આવે, એને રજા ચિઠ્ઠી આપી દેવામાં આવે, એને વપરાશ કરવાની મંજૂરી આપી દેવામાં આવે. વૈભવી એક બિલ્ડિંગની અંદર 100 માણસ રહેતા હોય અને 20 ફૂટનો ખાડકુઓ હોય તો એને મંજૂરી આપી દેવામાં આવે. એટલે પ્રોબ્લેમ શું થાય, એ વિસ્તારોની અંદર ડ્રેનેજના કનેક્શનો જ નથી. હવે આ હું એકલી વાત કોઈ એક વિસ્તારે નથી કરી રહ્યો, આ હું અમદાવાદના વટવા વિસ્તાર હોય કે આ બોપલ વિસ્તાર હોય કે નવા બનેલા તમામ વિસ્તારની વાત કરી રહ્યો છું. જો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખરેખર પોતામાં સુધાર લાવવા માંગતી હોય તો સૌથી પહેલા તો ડ્રેનેજના જે કનેક્શનો છે એ ડ્રેનેજના કનેક્શન અને વરસાદી પાણીની જે લાઈન છે એ તો સૌથી પહેલા નાખે. કારણ કે થઈ શું રહ્યું છે, દર વર્ષે 2 ઇંચ વરસાદ પડે તોય પાણી ભરાઈ જાય અને પછી ટીવી પર આવીને કહે કે યાર અતિ વરસાદ વધુ આવી ગયો એટલે શું થઈ શકે. પણ પ્રજાના તો કરોડો રૂપિયાનો ધુમાડો થાય છે ને. દર વર્ષે મોન્સૂન પ્લાનને નામે કરોડો રૂપિયા આપણે ખર્ચી નાખીએ છીએ. કેચપીટો પણ સાફ નથી કરાવી શકતા પૂરેપૂરી અને છેલ્લે આખરે તો પ્રજાને ભોગવવાનો વારો આવે છે. એમાં કરોડો રૂપિયાનો ટેક્સ ભરતી આ પ્રજા, એનું જયારે જાનમાલનું નુકસાન થાય, એની પ્રોપર્ટીનું નુકસાન થાય, એની દુકાનકામ ધંધાનું નુકસાન થાય ત્યારે આપણે ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપીશું આવા નિવેદનો આપીને એમને આશ્વાસન આપી. આ કદાચ એક જ વાર થયું છે પણ લોકો તો હેરાન થઈ જ રહ્યા છે આમના પાપે. અને એટલા જ માટે આનંદભાઈ સવાલ મારે આપને કરવો છે કે આપણે મેટ્રોની વાત કરીએ, આપણે મેટ્રો સિટી બનાવી દઈએ, આપણે બુલેટ ટ્રેનની વાતો કરીશું, આપણે બધી જ વાતો કરીશું, આપણે 2047 સુધીમાં વિકસિત થવું છે તેની પણ વાતો કરીશું. પરંતુ આ જે સ્થિતિ અમે બતાવી રહ્યા છે, સતત એની ચર્ચા કરી રહ્યા છે, એ સ્થિતિ એ છે કે વરસાદની પેટર્ન બદલાય, ભલે વરસાદ ખૂબ વધારે પડે પરંતુ દિવસો વીતી જાય પરંતુ છતાંય એ વિસ્તારો કે જે ખૂબ ડેવલપ થઈ રહ્યા છે એ વિસ્તારોમાંથી પાણી ન ઓસરે. તો જ્યારે આપણે ખૂબ વિકાસની વાતો કરીશું તો એમાં મૂળભૂત વ્યવસ્થા હોવી જોઈએ પાણી નિકાલની, એ કેમ નબળી રહી જાય છે? આજે જે કઈ ચર્ચા છે સંપૂર્ણ ચર્ચાની અંદર બધા જ લોકોનું એક વક્તવ્ય છે કે આ જે વરસાદની પેટર્ન છે. ઓકે, હું ફરી એક વખત આપની પાસે આવીશ. હું ચંદ્રકાંતભાઈને એ સવાલ કરવા માંગુ છું કે આપના વિસ્તારમાં જે સ્થિતિ આખી ઊભી થાય છે, મારે એ જાણવું છે કે ત્યાં વ્યવસ્થા શું થાય છે. કારણ કે દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરીની વાતો થાય તો પછી એ કામગીરી કેવી રીતે થતી હોય છે આપના વિસ્તારમાં? આપે જે રીતે જણાવ્યું કે ઘણી બધી કામગીરીની વાતો થતી હોય ત્યારે શું ડ્રેનેજની સફાઈ હોય અથવા તો સામાન્ય રીતે જે થવું જોઈએ એ શું થાય છે બરાબર? કૃપાલીબેન, એકચ્યુઅલમાં કોર્પોરેશન જે કામ કરે છે એ તો કરે જ છે, એમાં કોઈ મીનમેક નથી. પણ જે ડ્રેનેજની સફાઈ છે, આ છે તે છે, તમે કહો છો એ બધું કરે છે. અત્યારે હાલ જે વરસાદ છે એમાં પાણી ભરાયા એ એક અલગ પ્રશ્ન છે કે ચલો વધારે વરસાદ હતો, પણ દર વર્ષે જે ચોમાસામાં વરસાદ પડે છે એમાં બી પાણી ભરાય જ છે. એકચ્યુઅલમાં ડ્રેનેજ સિસ્ટમ છે એની કેપેસિટી એ બાબતે સર્વે થવો જોઈએ અને આ બાબતે એકચ્યુઅલમાં એક ટાસ્ક ફોર્સ કાયમ માટે હોવી જોઈએ અને એ જે કોન્ટ્રાક્ટરો છે, અધિકારીઓ છે, એમની જવાબદેહી નક્કી થવી જોઈએ કે ભાઈ આ એરિયામાં મારી જવાબદારી છે, અહીંયા ટીપું પાણી ભરાય તો એની મારી જવાબદારી છે, હું જે કામ લઉં છું. આપે જે રીતે વાત કરી, મારે કૃપાલીબેનને પણ એ જ સવાલ કરવો છે કે કૃપાલીબેન, આપનો જે વિસ્તાર છે કે જ્યાં એક તરફ આપ પોતે વેપારી છો, નુકસાનની વાત કરી છે, મારે તો એ જ જાણવું છે કે આ વર્ષે આપને કેટલું નુકસાન થયું છે અને મારે એ પણ જાણવું છે કે દર વર્ષે જે વેપારીઓ છે, જેટલા પણ વેપારીઓ આપની આસપાસ હશે એમને કેટલું નુકસાન થતું હશે જ્યારે આપ વાતચીત કરતા હશો, જ્યારે આપે જણાવતા હશો ત્યારે? હા, જોઈ શકો તમે, અમે લોકો તમને પ્રૂફ પણ આપી શકીએ. આ લોકો તો પાછા કોર્પોરેશન વાળા, આ ગવર્મેન્ટ તો એમ કહી શકે એમ છે કે તમે જૂઠા છો. તમને પ્રૂફ આપી શકીએ. 70 થી 80 લાખ રૂપિયાનું અમારું નુકસાન થયેલું છે, જેમાં અમે લોકો નવરાત્રીના કલેક્શનની તૈયારી કરેલી, અમારા કહેવાય સિઝનની તૈયારી ચાલેલી હતી, સ્ટોક રેડી કરેલા, અમારા કોમ્પ્યુટર, પીસી, લેપટોપ, પ્રિન્ટર, ત્યાંના બધા રો મટીરિયલ, મશીનરી બધું જ ખરાબ થઈ ગયેલું છે. તમે ત્યાં જોવા આવો તો તમને ખબર પડે. એક જો પાણી વરસાદ રહી ગયો, 4 દિવસ પાણી રહ્યા, એક કોર્પોરેશન વાળો ત્યાં અંદર નથી આવેલો. બિલ્ડિંગમાં અંદર આવીને તમે જોવો તો તમને ખબર પડે. કાદવ, 4-4 ઇંચનો કાદવ, આટલો કાદવ ચડી ગયેલો છે અમારા માલ ઉપર. તમને લોકોને શું ખબર? આ લોકોને શું ખબર? અમારી 10-10, 11-11 વર્ષની મહેનત હોય, 11 વર્ષ
દિવસની મહેનત અમારું એક સેકન્ડમાં આ કોર્પોરેશનની મિસ્ટેક અમે છે ને કલાક 2 કલાકમાં નહીં હતા વેપારી થઈ ગયા છે. બિલકુલ, 70 લાખ બિલકુલ. રૂપિયા મારા ગયા છે, એના કારણ કે જવાબદાર કોણ? 70 રૂપાલીબેન નાની નાની વસ્તુ તો અમે સાથે જોડાતા હોય છે, આપને સવાલ કરતા હોય છે. કૃપાલીબેન ફક્ત એક વ્યક્તિ છે, પરંતુ એમના જેવા કેટલાય એવા લોકો હશે કે જે આ પરેશાનીમાંથી અત્યારે પસાર થઈ રહ્યા છે. જવાબ મારે આપની પાસેથી અનિલભાઈ એ જ જોઈએ છે કે દર વર્ષે આપણે એવું ન કહી શકીએ કે વરસાદની પેટર્ન બદલાય છે, આપણે કામગીરીની પણ પેટર્ન બદલવી પડશે. ચોક્કસ આખી ચર્ચાનું જે કંઈ કેન્દ્ર બિંદુની અંદર દરેક વક્તાનું કહેવાનું એવું છે કે આ વર્ષે જે વરસાદની પેટર્ન બદલાઈ છે, અમદાવાદ શહેરની વાત કરીએ તો લગભગ અમદાવાદ શહેરમાં લગભગ 25 થી 30 ઇંચ જેટલો વરસાદ એ અમદાવાદ શહેરની વરસાદની પેટર્ન છે. અને જ્યારે એક જ દિવસની અંદર 18 થી 20 ઇંચ જેટલો વરસાદ અમુક કલાકોના સમયની અંદર પડે, સુરતની અંદર આ પ્રકારનો વરસાદ પડે, એવા સમયની અંદર જે તંત્રની સ્થિતિને હાલત થાય છે કે વરસાદી પાણીનો નિકાલ કરવો, કોઈ પણ તંત્ર જવાબદારી લેતું હોય તો એ અશક્ય વ્યવસ્થા હોય છે. પરંતુ તંત્ર જે રીતે કામગીરી કરી છે, પ્રજાની વચ્ચે જઈને જે ભવિષ્યના આયોજનો કરેલા છે, અમદાવાદ શહેરની અંદર હમણાં જ લગભગ આપણે એકાદ અઠવાડિયા પહેલા 2700 કરોડ રૂપિયાનું સ્ટ્રોમ વોટર ડ્રેનેજ અને ડ્રેનેજ લાઇનના પેકેજની મંજૂરી આપવામાં આવી છે. આ પહેલા પણ આપણે 1500 કરોડના પેકેજ કર્યા. પ્રશ્ન લોકોનો એમ થાય છે કે આટલા બધા પ્રોજેક્ટો કરો છો છતાં પણ પાણી ભરાવાનો પ્રશ્ન છે. પાણી ભરાવાનો પ્રશ્ન એ માત્ર અમુક સ્પોટ ડિસાઇડેડ થાય છે. કોર્પોરેશન પણ સ્પોટ નક્કી કરે છે કે આ 150 જેટલા સ્પોટ ઉપર પાણી ભરાવાનું છે, એવી વાત છે. પણ આજે જ્યારે વરસાદની પેટર્ન વૈભવીબેન બદલાઈ છે અને એવા સંજોગોની અંદર તંત્ર શું કામ કરે છે એ બહુ મહત્વનું છે. અમદાવાદ શહેરનો 24/7 કંટ્રોલ રૂમ આ તંત્રની અંદર કામ કરે. આ તંત્રની અંદર રાજ્યના મુખ્યમંત્રી, રાજ્યના નાયબ મુખ્યમંત્રીથી માંડીને તમામ અધિકારીઓ તમારી બાજુમાં જે બોપલ વિસ્તારમાંથી છે એવું કહી રહ્યા છે કે આટલા દિવસે વરસાદે વિરામ લીધો છે, પરંતુ છતાંય પાણી ભરાયેલા છે. જો 24/7 કામગીરી થતી હોય, 24/7 તો પછી પરિસ્થિતિ આવી ન હોય. જે ચંદ્રકાંતભાઈની વાત સાચી છે. બોપલ વિસ્તારની અંદર લગભગ 150 જેટલી કમ્પ્લેનો કોર્પોરેશનને મળી હતી સોસાયટીના અન્ય વિસ્તારોની અંદર પાણી ભરાવાની. એમણે પણ પોતે સ્વીકાર કર્યું છે કે જે કંઈ બોપલનું ડેવલપમેન્ટ પંચાયત સમયથી ચાલી રહ્યું છે એ સમયની અંદર જે તે સમયે રોડ લેવલથી લગભગ સોસાયટીઓ ગુમા બોપલની 4 થી 5 ફૂટની વચ્ચે રોડ અને એની વચ્ચેનું ડિસ્ટન્સ છે. અત્યારે જે નેટવર્કિંગ કામગીરી પહેલી પ્રાયોરિટી અમારી સોસાયટીઓમાં, વિસ્તારમાં પબ્લિકને જે તકલીફ પડી રહી છે એ માટે 40 જેટલા ડીવોટરિંગ પંપ 24/7 તંત્ર કામ કરે છે. શહેરના પ્રથમ નાગરિક મેયર આજે સવારથી સાંજ સુધી એ વિસ્તારના નાગરિકોની વચ્ચે છે. રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રીથી તમામ અધિકારીઓ, તંત્ર પ્રજાની વચ્ચે કામગીરી કરાઈ રહ્યા છે. અનિલભાઈ, પાણી કેમ નથી ઓસરતા? વૈભવીબેન, એક ખાલી અનિલભાઈ, મારી એક ખાલી રજૂઆત છે કોર્પોરેશનમાં. હું પણ ભાજપને જ કાયમ વોટ આપવા વાળો છું. ખાલી એવી રજૂઆત છે કે જેટલી બી સોસાયટીઓ નીચી છે, એનું રોડ લેવલથી પ્લિન્થ નીચું છે, એને રોડની મંજૂરીઓ કોર્પોરેશન આપી દે છે. કોર્પોરેશન બી બનાવી આપે છે રોડ. અમારી સોસાયટીનો બી મંજૂર થઈ ગયેલો છે રોડ. પણ એકચ્યુઅલી એ રોડને અમારે ઊંચો કરવો હોય તો એને પુરાણ બી કરવું પડે. એટલે પુરાણ સાથેના રોડ જો કોર્પોરેશન મંજૂર કરે તો એ વધારે સારું રહેશે. પાસે ચંદ્રકાંતભાઈ આવીશ, બકુલભાઈ પાસેથી મારે થોડો જવાબ લેવો છે, કારણ કે ઘણી બધી સમસ્યાઓ અહીંયા સાંભળી રહ્યા છે. ટાઉન પ્લાનિંગની સ્કીમો જ્યારે બનતી હોય છે, આપણે ઘણી બધી જોઈ પણ છે, એ કેવી રીતે બકુલભાઈ અફેક્ટ કરી રહી છે? કારણ કે પાણી ભરાવાની સમસ્યા જેમ જેમ આપણી જોડે વિસ્તારોમાં કોન્ક્રીટના જંગલો આપણે ઉભા કરી રહ્યા છે, પણ એની સામે જે ડ્રેનેજની વ્યવસ્થા હોવી જોઈએ પૂરતી એ નથી. એટલે એ કઈ રીતે અફેક્ટ કરી રહી છે એ સમજવું છે આપની પાસેથી. અને એવું છે કે ટાઉન પ્લાનિંગ સ્કીમ છે ને એ 1 વર્ષથી માંડીને 15-20 વર્ષ સુધી ફાઇનલ નથી થતી હોતી. પણ એના પહેલા ડેવલપમેન્ટ પ્લાન આવે છે. સરકાર નક્કી કરે છે કે ભાઈ હવે આવતા 10 વર્ષમાં આપણે કેવી રીતનું ડેવલપમેન્ટ કરવા માંગીએ છીએ. અને એ ડેવલપમેન્ટ પ્લાન વખતે મારું જે સૂચન છે એ જ છે કે જ્યારે તમે ડેવલપમેન્ટ પ્લાન નક્કી કરો ત્યારે તમને ખબર પડે છે કે ભાઈ આટલો એરિયા તમે હવે નવા ડેવલપમેન્ટ માટે લેવાના છો, તો એનો પહેલા કંટુર સર્વે કરો. એનું કંટુર સર્વે કર્યા પછી ટોપોગ્રાફિકલ સર્વે કરો અને નેચરલ ફ્લો ઓફ વોટરનો સર્વે કરો અને પછી ડેવલપમેન્ટમાં બાંધકામની પરમિશન આપો. એટલે તમને ખબર પડે કે ભાઈ નેચરલ ફ્લો ઓફ વોટર ક્યાંથી ક્યાં જઈ રહ્યો. આપણે અમદાવાદમાં ઘણા 20 થી વધારે તળાવો આપણે પૂરી દીધા, પણ એનો નેચરલ ફ્લો તો ત્યાં જ આવે છે. દાખલા તરીકે વેજલપુરનું 5 તળાવ છે, દર 2 ઇંચ વરસાદમાં બી ભરી જાય છે. એનું કારણ એ છે કે ભાઈ બધા આજુબાજુના એરિયાનો નેચરલ ફ્લો ત્યાં જ આવે છે.
એટલે આજુબાજુના ફ્લેટમાં દર વર્ષે 2 ઇંચ હોય કે 20 ઇંચ હોય પાણી ભરાવાનું જ છે. હવે આ બધા પ્રશ્નોના નિવારણ માટે માઇક્રો લેવલ પ્લાનિંગ હોવું પડે. આપણે જે કરીએ છીએ ને 10 વર્ષનું પ્લાનિંગ કે આપણે ટીપી સ્કીમ કરી દઈએ, મેક્રો લેવલ પ્લાનિંગ છે કે ભાઈ આ એરિયાનું એક 10 કિલોમીટર કે 20 સ્ક્વેર કિલોમીટરનું આપણે રોડ રસ્તા કેવી રીતે કરશું. પણ એ રોડ રસ્તા માટે આપણે જો આપણી પાસે ટોપોગ્રાફિકલ સર્વે હોય, કન્ટુર સર્વે હોય, આપણને ખબર હોય કે ભાઈ સ્લોપ કઈ બાજુ જાય છે, એ પ્રમાણે કરીને જે બી નવો પ્લોટ લે એ પ્લોટ ધારકને કહેવું પડે કે ભાઈ તારે આ તારું જે પ્લિન્થ લેવલ કે જે તારો ગ્રાઉન્ડ લેવલ છે કે તારાથી નહીં બદલાય. આ જો આપણે નહીં કરીએ ને તો આ પ્રશ્ન ઉભો ને ઉભો જ રહેવાનો છે. અને ડ્રેનેજ લાઈન તો મેડમ આ બધી જગ્યાએ છે જ નહીં. બોપલ, સેલા, ભૂમા આ તો હમણાં નવો ઉમેરાયેલો કોર્પોરેશન નો એરિયા છે. બોપલ કરતા સેલાની હાલત વધારે ખરાબ છે અને એના કરતા બી સેલાની બહાર ગોકુલધામ છે તો હજી બી પાણીમાં તરે જેવા વિડીયો આવે છે. એટલે પ્રશ્ન એ છે કે માઇક્રો લેવલ પ્લાનિંગ કરીને જો આપણે આગળ વધીએ તો આ પ્રશ્ન આપણે ભવિષ્યમાં નિવારી બિલકુલ શકીશું. બિલકુલ. અને એટલા જ માટે રાજેશભાઈ, હવે કારણ કે આપ પોતે ઘણા બધા નેતાઓ ગયા હશે, ધારાસભ્યો ગયા હશે, તમામે એ પરિસ્થિતિ જોઈ હશે. મારે એ જાણવું છે કે જ્યારે એ પરિસ્થિતિ ફક્ત અમદાવાદની વાત નથી, સમગ્ર રાજ્યભરમાં, ત્યારે એ મૂળભૂત સુવિધાઓમાં શું દેખાય છે? શું એ મૂળભૂત સુવિધાઓ હજુ પણ નબળી દેખાય છે? અને જો દેખાય છે તો એના માટે સરકારને કેવી રીતે જગાડશો? વૈભવી, છેલ્લા 28 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકારનું શાસન ગુજરાતમાં છે. એટલા જ વર્ષોથી કોર્પોરેશન્સની અંદર જેટલી પણ મહાનગરપાલિકાઓ છે એમાં લગભગ 20 વર્ષથી એમનું શાસન છે. અને હમણાં અનિલભાઈએ કીધું કે 1500 કરોડ, 2000 કરોડ, આ આંકડા દર વર્ષે બજેટમાં બોલાય છે કે 1500 કરોડનું બજેટ આપ્યું, 2000 કરોડનું બજેટ આપ્યું ડ્રેનેજ માટે. જેટલું પણ બજેટ આપવામાં આવતું હોય પણ પરિસ્થિતિ તો આખરે ત્યાંની ત્યાં જ આવીને ઉભી રહે છે. પ્રજા જયારે એમને ટેક્સ પે કરે છે, જયારે પોતે ટેક્સ પે ના કરી શકે તેમની પ્રોપર્ટી સીલ કરીને વેચવા સુધી કાઢે છે, એ સમયે પ્રજાને જે સર્વિસ આપવાની હોય એ સર્વિસ તો ડ્રેનેજ, પાણી, રોડ, રસ્તા, ગટર આ જે વસ્તુ માટે આપવાની હોય છે. પરંતુ પ્રશ્ન અહીંયા આગળ આવીને ઉભો રહી જાય છે કે છેલ્લા 20 વર્ષથી ભારતીય જનતા પાર્ટીઓનું મોટાભાગની મહાનગરપાલિકાઓની અંદર શાસન હોવા છતાંય ડ્રેનેજના નેટવર્કો જે સામાન્ય બાબત છે, હું અમદાવાદના આંકડા વાત કરીશ તો અમદાવાદના આંકડાઓની વાત કરીશું તો 3400 થી 3800 કિલોમીટર સુધીનું ડ્રેનેજ નેટવર્ક છે. એમાં પણ 2002 થી 2005 સુધી કોર્પોરેશનની કોંગ્રેસની સરકાર હતી, એ લોકોએ નાખ્યું. અને બીજું સ્ટ્રોમ ડ્રેનેજ લાઇન, વરસાદી પાણીના નિકાલની લાઇનનું નેટવર્ક 945 કિલોમીટર છે માત્ર. હું માત્ર એટલા માટે બોલી રહ્યો છું કે અમદાવાદ જેવો મોટો વિસ્તાર, અને આ આંકડા એમની વેબસાઇટ ઉપર છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની, મારા આંકડા નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, આટલો મોટો અમદાવાદ શહેરની નગરપાલિકા, 18,000 કરોડ બજેટની નગરપાલિકા, એક નાના રાજ્યનું બજેટ હોય એની નગરપાલિકા, તો પણ લોકો અહીંયા ગાડી તકલીફમાં પારાવાર રીતે જીવી રહ્યા છે. આ 18,000 કરોડ રૂપિયાનું પ્લાનિંગ શું કરી રહ્યા છો? લોકોના ઘરમાં પાણી ભરાય, લોકોની દુકાનોમાં પાણી ભરાય, કામ ધંધો ખોરવાઈ જાય, તેમ છતાં દર ચોમાસે અમદાવાદી તરીકે તો અમારે કમર સુધીના પાણીમાં ચાલીને જવું પડે. આ છે 18,000 કરોડના બજેટની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, અને આ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અનાવરણ. મારે તમને એ સવાલ કરવો છે કારણ કે બકુલભાઈએ પણ સૌથી પહેલા એ વાત કરી હતી કે આપણે ત્યાં એ જોઈએ છે કે સામાન્ય રીતે અત્યારે જયારે રસ્તાઓ બની રહ્યા છે ત્યારે સૌથી પહેલા તો એ નિયમો જ છે કે પહેલા એ જે લેયર છે એને ઉખાડવું પડશે ને ત્યારબાદ એની ઉપર નવો રસ્તો બનાવવો પડશે. એવું નથી કે આ ઘરેથી નિયમ બનાવ્યો છે, પરંતુ આ નિયમ છે, એનું પાલન કરવું પડે. સૌથી મોટી વાત એ છે કે કેટલાય કોન્ટ્રાક્ટરો એ પોતાના ખિસ્સામાં વધારે રૂપિયા આવે એટલા માટે એ કામગીરી નથી કરતા, લેયર પર લેયર બનાવી દેતા હોય છે. એટલા જ માટે એ રસ્તાના કિનારા પર આવેલી એ ડ્રેનેજ છે કે ત્યાં સુધી પાણી નથી પહોંચી શકતું, કારણ કે એની ઉપર પણ આખું ડાબરનું પડ જામી ગયેલું હોય છે. એટલે સ્વાભાવિક રીતે ત્યાં પણ પાણીનો નિકાલ નથી થતો. મને કહો કે કયા એવા કોન્ટ્રાક્ટર સામે તમે કાર્યવાહી કરી કે જેથી આવનારા સમયમાં એવા કોઈ કોન્ટ્રાક્ટરની હિંમત ના થાય કે રોડ ઉપર લેયર બનાવ્યા જ કરે? ભાઈ, આમાં મારો એક સવાલ એડ કરી દેજો અનિલભાઈને કે અમદાવાદના કેટલા એવા રોડ રસ્તાઓ છે કે જે તમને ખ્યાલ હોય, આંકડા લઈને આવ્યા હોય કે આખા રોડ ખોદીને તમે રોડ બનાવ્યા હોય. હંમેશા રિસર્ફિસ જ કરવામાં આવે છે. રોડનું જમીનનું લેવલ તમારે જે સાચવવાનું હોય એ ભૂમિસ્થળ તમે કેટલા સાચવે એના આંકડા હોય તો આપજો. ભાઈ રાજેશભાઈએ જે વાત કરી કે એમાં એક બહુ મહત્વનો મુદ્દો મેં નોંધ કર્યો કે 2000 થી 2005 ની અંદર કોંગ્રેસના સમયમાં મોટા પ્રમાણની અંદર અમે નેટવર્કિંગ કર્યું.
તમે આંકડા વેબસાઇટ ઉપર જોઈ લો રાજેશભાઈ, માત્ર 1200 થી 1300 કરોડ રૂપિયાનું ખાલી અમદાવાદ મહાનગરપાલિકાનું બજેટ હતું. એ 1300 કરોડ રૂપિયામાં તમે બધા પૈસાની ડ્રેનેજ લાઈન નાખી આ રીતે ખોટા ગેરમાર્ગે દોરી રહ્યા છો. મારો પ્રશ્ન એ છે કે અમદાવાદ શહેરની અંદર 3000 કોંગ્રેસે કેટલા કિલોમીટરનું નેટવર્ક કર્યું? કારણ કે 1200 કરોડનું બજેટ હતું તો ત્યારે 1200 કરોડના બજેટની અંદર પણ આજે 3400 કિલોમીટરની લાઈન છે, એમાંથી 1800-2000 કિલોમીટરની લાઈન તો કોંગ્રેસના સમયમાં નખાઈ. તો તમે 18000 કરોડના બજેટે પહોંચીને માત્ર 1200 કિલોમીટરની લાઈન નાખી શક્યા, 1500 કિલોમીટરની લાઈન નાખી શક્યા? આ તો તમારા જવાબમાં જ તમે ફસાઈ રહ્યા છો. રાજેશભાઈ, હું સ્પષ્ટ રીતે આંકડાકીય વાત કરું છું. તમે જે વાત કરી રહ્યા છો 1200 કરોડના વેબસાઇટના આંકડા મને ખબર છે કેટલા વિકાસના કામો થયા છે. જે તે તમે પ્રજાને ગેરમાર્ગે દોરવાની વાત ના કરો. આ કુદરતી આપત્તિનો સમય છે. કુદરતી આપત્તિની અંદર વર્ષે કુદરતી આપત્તિ તમે ક્યાં સુધી કુદરતના પડછાયામાં હંતાશો અનિલભાઈ? ક્યાં સુધી કુદરતનો વાંક કાઢશો? 18,000 કરોડનું બજેટ તમારું છે, બજેટ અમારું છે, અમે ટેક્સ લઈએ છીએ, અમારી જવાબદારી છે. અમે ક્યાં સુધી કે ભારતીય જનતા પાર્ટી કામ કરશે અને પ્રજા તમને આપે છે. અને આ પ્રજા આજે તમારા ભરોસે રામ ભરોસે રહી રહી છે. માત્ર ને માત્ર વિપત્તિના અમદાવાદની સમયની અંદર અંદર રોડ પર રહી રહ્યા છે. પાણી બોપલ ગુમા, આ હું એટલા માટે કહું છું કે બોપલ ગુમા સેલા જેવા મોંઘા વિસ્તારોમાં 6 દિવસ ત્યાં પાણી નથી ઓસરી રહ્યા. અનિલભાઈ, હવે મારા તમે સવાલનો visual જો જવાબ તમે તમારા આપી દો કેમેરાની કે અંદર. એવા કયા કોન્ટ્રાક્ટર સામે કડક અને દાખલારૂપ કાર્યવાહી કરી છે કે આવનારા સમયમાં, હું તો કહું અત્યારથી જ એવા કોન્ટ્રાક્ટરની હિંમત જ ન થાય કે જે લેયર હોય છતાં એની ઉપર રોડ બનાવી દે. આજે રોડના સંદર્ભમાં જે ચર્ચા ચાલી રહી છે એ ચર્ચાની અંદર 3 પ્રકારના મિલિંગ સિસ્ટમથી, એક પ્રકારનો રોડ એવો હોય છે કે જ્યાં લેવલ વધારે હોય ત્યાં મિલિંગ સિસ્ટમથી રોડનું ખોદકામ કરીને ઉપર લેયર કરવાનું હોય છે. એક પદ્ધતિનું ટેન્ડર હોય છે. બીજું જે ટેન્ડર હોય છે માઇક્રો રીસર્ફેસિંગનું ટેન્ડર હોય છે. અને ત્રીજું લેવલ જે છે એ રોડ નવો સરફેસિંગ બનાવવા સાથેનું ટેન્ડર હોય છે. દરેક રોડને મિલિંગ પદ્ધતિથી ખોદીને જ બનાવવાનો એ પ્રકારના ટેન્ડર હોતા નથી. ક્વોલિટી સંદર્ભની અંદર ભારતીય જનતા પાર્ટી કોઈ પણ કોમ્પ્રોમાઇઝ કરવા તૈયાર નથી. ભૂતકાળની અંદર અમે કેટલાય અધિકારીઓ સામે વિજિલન્સ કરી અને લગભગ 25 એન્જિનિયરો અને કોન્ટ્રાક્ટરો સામે પગલા લીધેલા છે. અને કોઈ બી સંજોગોમાં રોડ તૂટવાની વાત સામે પગલા લેવામાં આવે છે. ક્વોલિટી રોડનું કામ થઈ રહેલું છે. તમે અમદાવાદનો એક રોડ એવો બતાવો જ્યાં ખાડા ના હોય. સાહેબ, તમે તમારે આટલી સારી વાતો કરો, તમે તો રાજેશભાઈ, મારી વાત સાંભળો. તમને તો ખબર જ છે બધું પોલમ પોલ ચાલે છે. અમદાવાદનો એક રોડ હારો બતાવો ને. અમદાવાદનો હાઈ આટલી મોટી ટેકનોલોજીથી તમે રોડ બનાવો છો તો રોડ શાના તૂટી જાય છે? તમે એમ કહો ને, દર ચોમાસું આવે એટલે રોડ તૂટી જાય, દર ચોમાસું એટલે ભૂવો પડે, દર ચોમાસું આવે એટલે ખાડામાં લોકો તો હવે મીમ બનાવે છે ખાડાઓના ભૂવાઓના, અગરબત્તીઓ કરે છે ભૂવા સામે મનાવવા માટે. લોકો હવે ત્રાસી ગયા. સેન્સેબલ વાત કરો અનિલભાઈ, જવાબદારી સ્વીકારો કે હા ભૂલ થઈ છે, નથી કરી શક્યા. જવાબદારી સ્વીકાર. લોકોની અપેક્ષાઓ તમારી જોડે છે, સત્તામાં તમે છો. બીજા પણ લોકો છે, એમને પણ મારે સવાલ કરવો છે અને એટલા જ માટે હવે કૃપાલીબેન, છેલ્લા શું માંગ આપની? કારણ કે દર વર્ષે આ જ સમસ્યામાંથી આપ પસાર થાવ છો અને હવે કારણ કે એ કોઈ પણ વેપારીને એવું હોય કે દર વર્ષે આવું નુકસાન સહન નથી કરવું, એટલે સરકાર પાસે શું માંગ છે કે આ સમસ્યામાંથી મુક્તિ મળવી જ જોઈએ? મુક્તિ તો મળશે જ્યારે ખબર નહીં આ લોકો રિઝલ્ટ આપતા થશે ત્યારે મુક્તિ મળશે. એના પહેલા તો મુક્તિ મળવાની નથી. કારણ કે તમે જોઈ લો પ્રી મોન્સૂન કામગીરી, એ લોકો બોલે છે, તમે એક ડેટા લો કે એને પ્રી મોન્સૂન કામગીરી શું કરી છે. પ્રી મોન્સૂન કામગીરી કરી હોત તો આટલા ઓછા વરસાદમાં પાણી અહીંયા સુધી ના આવેલું હોય. તમે સમજી શકો. અને લાસ્ટ 4 વર્ષથી હું મારા નજર સામે જોઉં છું, એનાથી ઘણા વર્ષોથી પાણી આવે છે, એ તો અલગ જ છે. તો તમે એ લોકો કામગીરી કરે છે, આટલા મોટા બજેટો લે છે, ડ્રેનેજ લાઇનના, આના તેના, તો એ પૈસા જાય છે ક્યાં? પાણીમાં વહી જાય છે, આ ખાડીમાં જતા રહે છે. ખાડી તમે આજથી 6 વર્ષનો ખાડીનો ફોટો જોવો. ખાડીની કેટલા કિલોમીટર લાંબી ખાડી હતી, કેટલી પહોળાઈ હતી, અને આજે તમે અત્યારની તમે જોવો તો આ બધું જાય છે ક્યાં? બિલ્ડિંગો કેમ આટલા બધા ખડા થાય છે? જો આટલું બધી સિસ્ટમ તમારી લોકોની સારી છે. અમે કોંગ્રેસ ભાજપ કરવા અહીંયા કોઈ પાર્ટી કરવા નથી. અમે વેપારીઓ છો, અમે વેપાર કરવા બેસેલા છીએ. અમારે શું દર વર્ષે આ વસ્તુની હાલાકી ભોગવવાની? તમારા લોકોના પાપે, તમારા લોકોના કર્મે. તમે ભાજપ વાળા એમ કે છે, કોર્પોરેશન વાળાને એમ કર્યું, એન્જિનિયરો વાળા હાથે અમે એક્શન લીધી. તમે લોકો એક્શન બધા હારે લ્યો છો તો રિઝલ્ટ ક્યાં?
રિઝલ્ટ ક્યાં? આ તો ઓલું પેપર ફૂટે ને બીજે દિવસે આવે કે અમે લોકો એક્શન લીધી, પણ જેલમાં કોઈ દેખાય નહીં. એની જેવું છે. ડ્રેનેજ લાઈન નું કામ થાય છે, બધું થાય છે, પણ કોઈ દેખાતું નથી, કઈ રિઝલ્ટ દેખાતું નથી. છેલ્લા 4 વર્ષથી 8 ફૂટ પાણી આવે છે, આ વખતે 15 ફૂટ પાણી આવી ગયું. વધારે વરસાદ હતો તો આમાં ક્યાં તમે વરસાદનું? આ તો સારું છે કે રસ્તામાં કોઈ પડતું માણસ જાય, રોડ હવે છેલ્લા આપના વિસ્તારમાં પણ આ જ પરિસ્થિતિ છે, આ જ રીતે હેરાનગતિ આપ ભોગવી રહ્યા છો. શું માંગ છે? કારણ કે ડેવલપ કરી રહ્યા છો એ વિસ્તાર, પણ એની સાથે મૂળભૂત સુવિધા પણ મળવી જોઈએ. ત્યાંના સ્થાનિકો શું કહી રહ્યા છે? ત્યાંના સ્થાનિકો તરફથી સરકાર પાસે શું માંગ મૂકશો? 100% બોપલ, ગુમા, શેલા આખો જે વિસ્તાર છે અહીંયા આગળ એકચ્યુઅલમાં ડેવલપમેન્ટ જે હોવું જોઈએ એનાથી ડબલ ને ટ્રિપલ ગતિએ થાય છે. એની જગ્યાએ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જોઈએ એ એટલી ગતિએ વિકાસ થતો નથી. ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ડ્રેનેજ સિસ્ટમ હોય, સ્ટ્રોંગ ડ્રેનેજ લાઇન હોય, જે લેવલિંગ પ્રોબ્લેમ હોય. હાઈકોર્ટે જો ડાયરેક્શનો આલ્યા હોય તો કોર્પોરેશને હું માનું છું ત્યાં સુધી હાઈકોર્ટના ડાયરેક્શનો ફોલો કરી અને રોડના લેવલો છે, સ્ટ્રોંગ વોટર છે, લેવલિંગ પ્રોબ્લેમ છે, આ તે બધા બાબતે કામગીરી કરી અને અધિકારીઓ એવા નીમવા જોઈએ કે જે જવાબદેહી નક્કી થાય કે ભાઈ આટલા 5 કિલોમીટરનો એરિયા અધિકારીનો, આવતા વર્ષે આ ચોમાસામાં પાણી ભરાશે તો ભાઈ તમારા વિરુદ્ધમાં કાર્યવાહી થશે. એમ જેવી રીતે કોર્પોરેટરને એરિયા સોંપે છે એવી રીતે અધિકારીઓને બી એરિયા સોંપવામાં આવે, ત્યાં સુધી એની બદલી બી ના કરવામાં આવે. અને બીજી વસ્તુ કે ગુમા, બોપલ, શેલાના રહીશોની અત્યારે એકચ્યુઅલમાં એવી ડિમાન્ડ છે કે એનો જે ટેક્સ છે એમાં રિબેટ આપવામાં આવે આ વર્ષે, એટલે એમને થોડી ઘણી રાહત રહે. જવાબ દઈશ કારણ કે સમયનો ખૂબ અભાવ છે. હવે એક વિપક્ષ તરીકે સરકારને શું કહેશો? કયા એવા કામો છે કે જે સૌથી પહેલા કરવા પડશે કે જેથી લોકોને હાલાકી ન થાય? સૌથી પહેલા પ્રાયોરિટી બેઝ પર કામ કરવા પડશે. સૌથી પહેલા તો સરકારે ગટર લાઇનની સમસ્યાઓ અને પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવી પડશે. વૈભવી, આપણા ત્યાં ઉલટી ગંગા વહે છે. હું એટલા માટે શોર્ટમાં જ પતાવીશ કે સૌથી પહેલા જયારે ટીપી ઉપર કંઈક કામ ટીપી ખોલવામાં આવે ત્યારે ડ્રેનેજ નાખવામાં આવવું જોઈએ, પછી પાણીની લાઈન નાખવામાં આવવી જોઈએ, પછી રોડ બને ને પછી લાઇટના થાંભલાઓ નાખે. પણ આપણા ત્યાં થાય છે શું? પહેલા રોડ બની જાય, પછી યાદ આવે ડ્રેનેજનું નેટવર્ક નાખવાનું ભૂલી ગયા, એટલે ડ્રેનેજનું નેટવર્ક નાખીને પાછો રોડ બનાવવામાં આવે, પછી ભૂલી અરે યાર આમાં તો પાણીની લાઈને ભૂલી ગયા હતા, એટલે ફરી પાછો રોડ તોડવામાં આવે, ફરી પાણીની લાઈન નાખવામાં આવે અને ઉતાવળે આ બધા ખાડા ખોદવામાં આવે, એને પાછા સરખા કરવામાં આવે તો નહીં જ સીધો તાત્કાલિક રોડ બનાવે, એટલે ચોમાસું એટલે ફરી પાછો રોડ તૂટે એટલે ફરી બનાવવામાં આવે. એટલે એક જ રોડ, એક જ જગ્યાના જે 5-5 વાર રોડ બનાવવામાં આવે. સૌથી પહેલા તો ભાજપ સરકારે આ પદ્ધતિથી બહાર આવવું પડશે, કારણ કે જો પ્રજાનું સારું જોઈતું હશે તો આ ડ્રેનેજ નેટવર્કો, સ્ટ્રોંગ ડ્રેનેજ લાઈનો વધારવી પડશે, એની સંખ્યા વધારીને લોકોને પાણીની સમસ્યામાંથી બહાર લાવવા પડશે. ઓકે અનિલભાઈ, છેલ્લા 1 મિનિટમાં જવાબ, કારણ કે હવે બધા જ સવાલો કરી રહ્યા છે, સવાલો કરીને થાકી ગયા છે કે આખરે એમને સમસ્યામાંથી મુક્તિ ક્યારે મળશે. મેં પહેલા જ કહ્યું કે ટેક્સ એટલો આપે છે પરંતુ એની સામે એમને કંઈ જ નથી મળતું. એ પૂછે છે કે અમને મૂળભૂત સુવિધા આપો. શું એક ખાતરી આપ આપી શકો છો કે અત્યારે, આગળની વાત જવા દો, પરંતુ અત્યારે જેટલા વિસ્તારોમાં પાણી ભરાયેલું છે ત્યાં પાણી 2 દિવસમાં ઓસરી જશે અને લોકોને હાલાકી નહીં પડે? ડ્રેનેજની વાત જવા દો, બધી જ વાત જવા દો, શું એ ખાતરી આપો છો છેલ્લા? ના, અત્યારની સ્થિતિની અંદર બોપલથી ભાઈ આવ્યા છે, એમની વાત સાચી છે. હમણાં લગભગ કલાક પહેલા જ મારે માનનીય મેયરશ્રી સાથે વાતચીત થઈ તો એ પોતે જે તે સોસાયટીઓમાં પાણી છે ત્યાં આગળ પોતે હાજર છે. 40 જેટલા ડી-વોટરિંગ પંપ, હાઈ પ્રેશરના પંપો લગાવવામાં આવ્યા છે. ગુમા ગામની અંદર થોડું પાણી વધારે છે, એ પ્રશ્ન પણ મેયરશ્રી પાછળ છે. અને મેયરશ્રીના કહેવા પ્રમાણે ટૂંક જ સમયની અંદર 40 પંપોના કામગીરીના કારણે આ જે તે વિસ્તારમાં વધુ વરસાદથી પાણી ભરાયું છે, પાણી 100% નીકળી જશે. બીજો પ્રશ્ન જે રહ્યો છે કે વધુ પડતા વરસાદ ની સમસ્યા અને કોર્પોરેશનનું જે વિકાસની સાથેનું વ્યવસ્થાનું નેટવર્ક એ જબરજસ્ત મજબૂત નેટવર્ક છે. 3000 કિલોમીટર ચોરસ કિલોમીટરમાં ડ્રેનેજ નેટવર્કિંગ, 1200 કિલોમીટરની અમારી સ્ટ્રોંગ વોટર સિસ્ટમ છે. નવા ડેવલપ થયેલા વિસ્તાર માટે પણ પ્લાન કામગીરી કરી રહ્યા છે. ઓકે બિલકુલ. એટલે આપ જે વાત કહી રહ્યા છો એ વાત કાગળથી આગળ વધી અને થોડી જમીન પર જાય તો કદાચ વધારે સારું રહેશે. આપ તમામ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા, આપ તમામનો ધન્યવાદ.